જો તમે પણ ફરાળમાં એ જ જૂની વાનગીઓ ખાઈને કંટાળ્યા હો તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો। આજે આપણે બનાવશું તેવા ફરાળી સામો અને દૂધીના ટેસ્ટી ભજીયા। આપણે એક વાટકી સામો લઈશું। હવે તેને 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લઈશું। એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે તેમાં અડધી વાટકી પાણી ઉમેરશું। સાથે જ આપણે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું। જ્યારે આપણું પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં ધોયેલો સામો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી તેને ચડવા દઈશું। તમે જોઈ શકો છો કે સામો સરસ રીતે બફાઈ ગયો છે। આપણો સામો થોડો ઠંડો થાય એટલે આપણે તેમાં મસાલા ઉમેરીશું। અડધી ચમચી જીરું, તીખાસ માટે અડધી ચમચી મરી પાવડર, ઝીણા સમારેલા લીલા મરચાં, તાજા લીલા ધાણા, 1 વાટકી અધકચરો પીસેલો સિંગદાણાનો ભૂકો, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। 1 વાટકી દૂધીનું છીણ ઉમેરશું। હવે આપણે આ બધું જ હાથેથી બરાબર મિક્સ કરી લઈશું। આપણું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે તેના નાના નાના ગોલ બોલ્સ બનાવી લઈશું। આપણું તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા બોલ્સને હળવેથી તેમાં મૂકી દઈશું। અહીંયા આપણે ભજીયાને ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ આંચ ઉપર તળવાના છે। આ ભજીયાને તમે કોઈ પણ ઉપવાસમાં ઝટપટ બનાવી શકો છો। જુઓ કેવો સરસ સોનેરી રંગ આવ્યો છે।